નમસ્કાર દર્શક મિત્રો, અતરંગી ન્યૂઝ સાથે હું વૈશાલી પોબારું સ્વાગત છે આપ સૌનું। કરીશું નજર આજના સમાચાર પર। કેશોદ શહેરના નજીક આવેલા તોરણિયા હનુમાનજી મંદિર નજીક એક દુઃખદ અકસ્માતમાં એક આધેડ શ્રમિકનું ઘટના સ્થળે જ દુર્ઘટનાજનક મોત થયું છે। પ્રાપ્ત વિગતો અનુસાર પાતાળ કુવા પાસેથી બળોદર ફાગડી રોડ પર પોતાનું દૈનિક કામ પૂરું કરીને મોટરસાઇકલ પર જતા મગનભાઈ ગોવિંદભાઈ ઠાકોરને એક પૂરપાટ ઝડપે આવતા ડમ્પરે અડફેટમાં લીધા હતા। અકસ્માત એટલું ગંભીર હતું કે મગનભાઈને તાત્કાલિક કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર શરૂ થાય એ પહેલાં જ તેમનું મોત નીપજ્યું હતું। મૃત્યુ પામનાર મગનભાઈ પાવાગઢ વિસ્તારના મૂળ નિવાસી હતા અને કેશોદ નજીકના બરડિયા વિસ્તારના કારખાનામાં મજૂરી કામ માટે આવ્યા હતા। આ અકસ્માત પછી ડમ્પર ચાલક ઘટના સ્થળેથી ડમ્પર મૂકીને ફરાર થઈ ગયો છે। સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે આ વિસ્તારમાં દરરોજ ઓવરલોડ ડમ્પરો અને ટ્રેક્ટરો બેફિકરાઈથી ઝડપે ચલાવવામાં આવતા હોવાથી આવા અકસ્માતો વારંવાર બને છે। કેશોદ પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને આગળની તપાસ શરૂ કરી છે અને ફરાર ડમ્પર ચાલકની શોધખોળ હાથ ધરવામાં આવી છે। રિપોર્ટર શોભના બાલસ, અતરંગી ન્યૂઝ, કેશોદ।